હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હવે જે છે એ આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણા ઘરનો નમૂનો છે એ અડધે સુધી છે એ મેં તમને કરીને બતાવ્યો. અને અડધો વિડીયો છે જે આ સાઈડનો ભાગ છે એ મેં તમને લાઈવમાં છે એ શીખવાડેલો છે. તો જો તમારે આ સાઈડનો જે ભાગ જોવો હોય તો તમે છે એ લાઈવમાં છે એ જઈને જોઈ આવજો. અને હવે છે એ આપણો અહીંથી નમૂનો છે એ એમાં ફેરફાર આવશે, એટલે એનો છે એ હું તમને વિડીયોમાં બતાવું કે કઈ રીતનો છે એ ફેરફાર છે એ આવે છે. જો તમે જોઈ શકો છો, હજી તો છે એ આપણી લાઈનો જે છે એ સરખી જ આવશે. આ એક લાઈન છે એ હજી છે એ આપણે જે પહેલાં શરૂઆત કરી છે અહીંયાથી આવડી આ લાઈનની એવી જ છે એ સેમ ટુ સેમ આવી. હવે આગળની લાઈન છે એ આપણે નાખીને જોઈએ કે ફેર આવે છે. જો આપણે છે એ આટલું છે એ કમ્પ્લીટ છે એ કરી લીધું છે. હવે હું તમને આગળ કરીને છે એ બતાવું. જો તમે જોઈ શકો છો કે આપણે છે ને એ આ એક કે બે જ લાઈનમાં છે એ આપણે ફેરફાર કરવાનો છે એ થશે. કેમ કે જ્યારે છે એ આપણે તોરણ માંડ્યું ત્યારે આ બાજુ છે એ આ ફ્લાવરની છે એ ડિઝાઇન છે એ આવે છે, અને એ છે ને એ આ બાજુ અત્યારે નહીં આવે. જ્યારે આપણે તોરણ માંડવાની શરૂઆત કરશું ને ત્યારે છે એ ત્યાં નહીં આવે, પણ પછી જ્યારે આપણે વચમાં છે એ આ ઘરનો નમૂનો કરશું ને ત્યારે છે એની બે સાઈડ છે એવી ડિઝાઇન છે એ આવશે. એટલા માટે છે એ અહીંયાથી છે એ આપણો નમૂનો છે એ એક બે લાઈનમાં છે એ ફેરફાર થાય છે. અને હવે જે છે એ શરૂઆત થશે ને એ પાછા આવા ફ્લાવર જ આપણે નાખવાના થશે, પણ એ પછી છે ને ગણપતિ જે વચમાં આવશે ને એની બે સાઈડમાં થશે. એટલે હું તમને છે એ પણ છે એ કરીને છે એ બતાવું વિડીયોમાં કે કઈ રીતનો થાય છે. જો તમે જોઈ શકો છો કે આપણે એક લાઈન છે એ નાખી અને આવડી આ બીજી લાઈન અહીંયા છે એ આપણા ઘરનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થાય છે. હવે છે એ આપણે પાછા છે એ આવા જ ફ્લાવરની છે એ આ સાઈડ શરૂઆત કરશું, પણ હવે છે ને વચમાં છે એ ગણપતિનો નમૂનો આવશે. તો એ હું તમને છે એ કરીને બતાવું. ગણેશજીના નમૂનામાં છે પણ ફેરફાર છે કે આપણે છે એ પહેલાં જે હાથી ગોટીના તોરણમાં છે એ ગણેશજી નાખ્યા છે એમાં અને આમાં છે એ થોડો ઘણો છે એ ફેરફાર છે. એટલે બહુ ઝાઝો નથી, છે તો એવા જ, પણ થોડોક છે. જો હવે છે ને એ આપણે જે આગળ આવડી આ ફ્લાવરની છે એ ડિઝાઇન કરી એવી જ છે એ ડિઝાઇન છે એ અહીંયા આવે છે. એટલે જે આગળ આપણે છે ડિઝાઇન એટલે છે હવે આપણે છે એ જોઈ જોઈને નાખવામાં છે એ વાંધો નહીં આવે, કેમ કે હવે છે એ આપણી પાસે છે એ નમૂનો છે. કાંઈ પણ એકેય જગ્યાએ છે મોતીનો ફેરફાર થતો હશે તો આપણે તરત છે એ ધ્યાનમાં છે એ આવી જશે, કેમ કે આપણે છે એ આગળ પણ છે આ ફ્લાવર છે એ કરેલા છે. આવી રીતે છે. જો આપણે અહીંયા છે એ બીજી લાઈન પણ છે એ આપણી કમ્પ્લીટ કરી લીધી છે. જો હવે છે એ આપણે નમૂનામાં છે એ જોવામાં છે એ તકલીફ નહીં પડે, એમ કે આપણે છે એ અહીંયા જોઈ જોઈને છે એ આ લાઈનો છે એ કમ્પ્લીટ કરતા જઈશું. હવે પછી છે ગણપતિની જ્યારે નીચેથી છે એ શરૂઆત થશે હમણાં, ત્યારે થોડીક છે એ આપણે જોવાની જરૂર પડશે.
જો અહીંયા છે એ આપણા ફ્લાવર બનવાની પણ છે એ શરૂઆત થઈ ગઈ ને ફ્લાવર પણ છે બનીને અડધા છે એ કમ્પ્લીટ થઈ ગયા. હવે નીચેથી છે એ પાછું લાલ કલરના ફ્લાવરની છે એ શરૂઆત થશે ને જેવું એ ફ્લાવર છે એ કમ્પ્લીટ થવા આવશે એટલે ગણપતિનો છે એ નમૂનો છે એ સ્ટાર્ટ થઈ જશે. અહીંયા કેમ જો આ લાલ કલરનું ફ્લાવર છે એ આપણે અડધું પૈતું તા છે આપણે ઘરનો નમૂનો છે એ સ્ટાર્ટ થઈ ગયો તો એવી જ રીતે છે આમાં પણ છે એમ જ થશે કે લાલ કલરનું ફ્લાવર છે એ આપણે થોડુંક કરશું તો આપણો છે એ ગણપતિનો નમૂનો છે એ કમ્પ્લીટ થવા માંડશે. જો અહીંયા છે એ આપણે લાલ કલરના ફ્લાવરની પણ છે શરૂઆત છે એ થઈ ગઈ છે. અને હવે 2 લાઈનો નાખશું એટલે દૂધિયા ફ્લાવર છે એ પૂરા થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા છે એ આપણે દૂધિયા ફ્લાવરમાં હવે એક લાઈનો નાખશું ને ત્યાં છે ફ્લાવર છે એ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા છે એ હું વિડીયોનો છે એ એન્ડ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં.